પપ્પા પપ્પા સોરી, પ્લીઝ મારી વાત સાંભળો ને પપ્પા. મમ્મી મમ્મી બસ ને, હવે હું ક્યારે નહીં પીવું, તારી કસમ. હેમાંગી ખરેખર સોરી યાર, પણ હું શું કરું? હું બહાર જાઉં છું ને તો મારા પગ આપોઆપ મને ત્યાં લઈ જાય છે જ્યાં મારે નથી જવું. પપ્પા પ્લીઝ તમે ગુસ્સો નહીં કરતા. બલહારની વાત સાંભળો, અરે સાંભળો અને વિચારો. એ જે કરી રહ્યો છે આખા ગામ માટે સારું છે. સોરી, હું તમારી સામે બોલું છું અને એ પણ પીધેલી હાલતમાં. પણ મલ્હાર કરી રહ્યો છે ને એ મારા જેવા કેટલાય લોકોને મદદ કરશે. અને પેલો મૃગેશ જે જગ્યાએ દારૂ અને જુગારના અડ્ડા બનાવશે ને, મારી જેવા પીધેલા અને જુગારમાં ઘરબાર હારી ગયેલા અને કુટુંબને બરબાદ કરનાર રાત પેદા કરશે. પણ જો એ જગ્યાએ મલ્હારની એકેડમી બને ને તો મલ્હાર જેવા શરીરમાં અને મગજના સ્ટ્રોંગ વ્યક્તિ બનશે, અને તમારા જેવા મજબૂત, તમારા જેવા અને મલ્હાર જેવા મજબૂતની જ આ સમાજને જરૂર છે, નહીં કે મારા જેવા. પપ્પા સમજો, મારા જેવા પીધેલા નહીં. પપ્પા પ્લીઝ, મલ્હારને જે કરવું છે કરવા દો પ્લીઝ. પપ્પા કરવા દો પ્લીઝ.